જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ આ મેળો અધિકારીઓ માટે વિવાદોનો મેળો બની રહ્યો છે। સ્થાનિક સ્તરે બનેલા રાઇઝિંગ જૂનાગઢ નામના વોટ્સએપ ગ્રુપમાં ધારાસભ્ય દ્વારા વાયરલ કરાયેલા વાહન પાસ સંબંધિત પોસ્ટને લઈને ચર્ચા ગરમાઈ છે। આ પોસ્ટ અંગે અગ્રણી હેમાબેન શુક્લાએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે પોસ્ટમાં સ્પષ્ટતા નથી કે ધારાસભ્ય પોતે ચાલીને જશે કે નહીં, જેને કારણે નાગરિકોમાં ગૂંચવણ સર્જાઈ છે। હેમાબેન શુક્લાએ ફોન પર વાતચીતમાં આ મુદ્દે સ્પષ્ટતા માંગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે। તેમના જણાવ્યા મુજબ મેળાની વ્યવસ્થા અને અધિકારીઓની કામગીરી અંગે પારદર્શિતા હોવી જરૂરી છે, જેથી સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે। આ વિવાદને કારણે મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ વચ્ચે નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે કે મેળો ભવ્ય બનશે કે વિવાદોનું કેન્દ્ર બની રહેશે। હેલો, જય આકાશબેન, ગુજરાત વૈષ્ણવ બોલું છું, બી ઇન્ડિયાથી, બુલેટિન ઇન્ડિયાથી। હા બોલો બેન, જે આપણે અત્યારે રાઇઝિંગ જુનાગઢ નામના ઓલા ગ્રુપમાં જે પોસ્ટ મુકાણી છે એ આપે લખી છે બેન? હા। અચ્છા અચ્છા, એટલે ખાસ કરીને શું કહેવા માંગશો અમારા દર્શકોને, આપ શું કહેવા માંગશો બેન? એ જે ઉપર તમે લખાણ વાંચ્યું ને કે હું પાસ નહીં પેલો કરું, જી પાસ કરી માંગુ, એમએલએ નું છે સંજય કોરડિયાનું, સેમ ટાઈપનું સેમ ડિઝાઇન નું લખાણ ભાવનાબેન હિરપરાનું પણ છે કે જીતુ હિરપરાના વાઇફ સમથિંગ કઈક છે। એટલે હવે મેં જે લખ્યું છે કે આનો સ્પષ્ટ અર્થ એ થાય કે તમે શાસકો સાથે અને ગવર્મેન્ટ સાથે છો, તમે આમ પ્રજા સાથે, મતદારો સાથે કે એમની મુશ્કેલી સાથે નથી। પેલી વાત અને વાત કે આ લખાણ તમારી પાસે કમ્પલસરી તમારા પક્ષે કરાવેલું છે, એક જ સરખી ડિઝાઇન નું, એક જ સરખું લખાણ ડિઝાઇન નું। ત્રીજી વાત કે આમાં કોઈ તમારી માનતા નથી, તમારા પક્ષનો જ આ નિર્ણય છે, તમે ન માનો જાવે ક્યાં, તમારા પક્ષ લીધેલો નિર્ણય છે। ચોથી વાત કે એમાં તમે ક્યાંય એવું ડિક્લેર નથી કરેલું કે હું દરેક વખતે ચાલીને જ મેળામાં જઈશ, પાછો આવીશ। હું ગાડીનો પાસ નહીં, મારી ગાડીનો પાસ માંગુ। એટલે જુનાગઢની પ્રજા અને મેળો કરવા આવતી ભક્તજનો માટે આપ શું કહેવા માંગશો? હું એટલું જ કહેવા માંગુ છું, તમારા ધારાસભ્ય પણ તમારી સાથે નથી, તમારો ચૂંટાયેલો ધારાસભ્ય પણ એ પણ તમારી વિરુદ્ધમાં છે, સરકારની સાથે છે, શાસક પક્ષની સાથે છે। આભાર। હા।